નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અનિલ જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરી રહી છું. આજે આપણે ધોરણ 9ના ચેપ્ટર 5નો અભ્યાસ કરવાના છીએ. ભારત આઝાદી તરફ પ્રયાણ. 1920થી 1947ના ગાળાને ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકની પ્રાપ્તિની લડતનો છે, સાથોસાથ સ્વતંત્ર પ્રાપ્તિની લડતનો પણ છે. આ આંદોલનો જે પ્રવાહોમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ અસર ઊભી થઈ તેનું અહીં અવલોકન કરીશું. જ્યારે ભારત છે એ આઝાદ નહોતું થયું ત્યારે 1920થી 1947 સુધીનો જે સમયગાળો હતો એને ગાંધી યુગનો સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. એ સમયગાળા દરમિયાન અનેક આંદોલનો થયા હતા અને એ આંદોલનો છે શા માટે થયા હતા તો કે ભારતને આઝાદી અપાવવા માટે થયા હતા, કે ભારત છે એ આઝાદી તરફ પ્રયાણ કરે એના માટે થયા હતા. અને ત્યાર પછી જો આપણે જોઈએ તો ભારત છે એને 1947ના રાત્રે 12 વાગે અને 2 મિનિટે ભારતને 15મી ઓગસ્ટના રોજ આઝાદી પ્રાપ્ત થઈ હતી. એ પહેલાં છે એ આઝાદી પ્રાપ્ત કરવા માટે જે આપણા દેશના મહાન નેતાઓ છે એની જે કાર્ય કર્યા હતા, જે આંદોલનો કર્યા હતા એ આપણે આની અંદર અભ્યાસ કરવાના છીએ આજે. તો સૌપ્રથમ છે એ સાયમન કમિશનર છે એ ભારતની અંદર આવે છે. તો સાયમન કમિશનર છે એ ક્યારે આવે છે તો કે 1927ની અંદર આવે છે. મોન્ટફોર્ડના સુધારામાં એક જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે કરવો અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. જો 10 વર્ષ બાદ છે મોન્ટફોર્ડ એવું વિચારતા હતા કે સુધારાનો અમલ કેવી રીતના કરવો અને એ સુધારો છે એનો અમલ કેટલા વર્ષે કરવો, એના માટે થઈ અને દર 10 વર્ષે છે એની અંદર જે જોગવાઈઓ કરવામાં આવતી હતી એના માટે દર 10 વર્ષે એક કમિશન નીમવામાં આવતું હતું. અને એ કમિશન છે એ દર 10 વર્ષે નીમવામાં આવતું હતું. એની પહેલાં જ છે 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક થઈ ગઈ. અને ત્યાર પછી સાયમન કમિશનર છે એ કોના અધ્યક્ષપણા નીચે નિમાણું હતું તો કે જોહન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલું હતું. અને સાયમન કમિશનની અંદર 7 સભ્ય હતા. કેટલા સભ્ય હતા તો કે 7 સભ્ય હતા. અને સાયમન કમિશનરની અંદર બધા સભ્યો છે એ અંગ્રેજ હતા. ભારતનો એક પણ સભ્ય છે હતો નહીં, હિન્દનો એક પણ સભ્ય છે એમાં સામેલ નહોતો. તો હિન્દના લોકો છે એને વિચાર આવ્યો કે હિન્દુના દુઃખ દર્દને સમજી શકે એના માટે થઈ અને આપણે શું છે તો કે કમિશનની અંદર એક સભ્ય હિન્દીનો સામેલ કરે અને એ હિન્દનો સભ્ય છે એ સામેલ કરવામાં આવે તો જે હિન્દુના લોકો છે એના પ્રશ્ન છે એનો ઉકેલ એ વ્યવસ્થિત રીતે સમજી શકે છે. પરંતુ અંગ્રેજોએ આ ભલામણને શું કર્યું તો કે અસ્વીકાર કર્યો. અંગ્રેજોએ આ ભલામણનો અસ્વીકાર કર્યો કે અમને હિન્દના લોકોને જે સાયમન કમિશનર છે એની અંદર સમાવેશ કરશું નહીં. પછી તેથી ભારતના લોકો છે એ સાયમન કમિશનરનો બહિષ્કાર કરવા લાગ્યા. સાયમન કમિશનર અમારે નથી જોતું અને એનો બહિષ્કાર કર્યો. પછી એ લોકો છે સરઘસ કાઢી, હડતાલો કરી અને લોકો ભેગા થઈ અને કાળા વાવટા ફરકાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે સાયમન ઇઝ ગો બેક. સાયમનને કહે છે કે તમે અહીંથી જતા રહ્યો, અમારે તમારી જ કોઈ જરૂર નથી. અને બહુ ગુસ્સે થઈ ગયા હિન્દના લોકો છે એ. અને ત્યાર પછી છે જે લોકો છે સરઘસ કાઢતા હતા, હડતાલો પાડતા હતા એની સામે શું કર્યું તો કે અંગ્રેજોએ છે શું કર્યું તો કે એની સામે દમન નીતિ અપનાવી. અને સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા હતા. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. થોડા સમય બાદ તેમનું અવસાન થઈ ગયું. જો લાહોરની અંદર છે એ લાલા લજપતરાય છે એની આગેવાની લીધી હતી સરઘસની. અને એ આગેવાનીની અંદર શું થયું તો કે લાલા લજપતરાય છે એ પોતે ઘાયલ થઈ ગયા. અને પછી લાલા લજપતરાય છે એનું થોડા સમય પછી અવસાન થાય છે. હા 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 તમે લેક્ચર પ્રેઝન્ટ કરી શું 10 સાડા 9 છે ને તમારે લેક્ચર? હા
એ હું લઈ આવીશ. નહીંતર એમાં નહીં લાવું તો મારી પાસે પતાકડું છે ને, એમાં હું કરી દઈશ. ઓકે, એવું છે. હા. અને ઓલી માર્કશીટ ક્યારે કઢાવવી આપણે? માર્કશીટ ક્યારે કઢાવવી? આ 9માની 10માની નીકળી ગઈ ને માર્કશીટ? હા, ઓલી રિઝલ્ટ. હા, ઓકે, હા તો કઢાવી નાખશું આજે. હા હા, હું આ વિડીયો પૂરો કરીને પછી ચોપડો લેતી આવીશ. લાલા લજપતરાય છે ગંભીર રીતે ઘાયલ થાય છે અને ટૂંક સમયમાં લાલા લજપતરાય છે એનું અવસાન થાય છે. લાલા લજપતરાયના અવસાનથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એકદમ ઉશ્કેરાઈ જાય છે અને બહુ ગુસ્સે થઈ જાય છે. અને જે લાલા લજપતરાયને મૃત્યુ થયું હતું તેમાં જે અંગ્રેજ અધિકારી છે એની લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો, એ આદેશ આપનાર અંગ્રેજ અધિકારી સાન્ડર્સ છે તેની હત્યા કરી નાખે છે. કોણ હત્યા કરે છે? તો કે ભગતસિંહ છે, સુખદેવ છે, રાજગુરુ છે, એ ત્રણેય મળી અને એની હત્યા કરી નાખે છે. ત્યાર પછી છે એ ત્રણેયને ફાંસીની સજા આપવામાં આવે છે. ત્યાર પછી છે નહેરુ કમિટીની રચના કરવામાં આવે છે. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બેકન હેન્ડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. સાયમન કમિશનર છે એનો બહિષ્કાર કરવામાં આવ્યો. ત્યાર પછી હિન્દના જે વજીર નેતા છે બેકન હેડ, એની સાયમન કમિશનનો ખરડો છે એ રજૂ કર્યો અને એમાં જણાવ્યું કે હિન્દુના જે બધા નેતાઓ છે એ બધાને અનુકૂળ આવે, બધા પક્ષોને અનુકૂળ આવે એવું જો બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર છે એના ઉપર વિચાર કરશે. જો અમલમાં મૂકશે એવું નથી, ખાલી વિચાર કરશે. તો હિન્દના જે લોકો છે એને શું થયું, આ આહવાન એટલે કે આ પડકાર છે એનો એની સ્વીકાર કર્યો કે આ એના માટે એક ચેલેન્જ હતો, એ ચેલેન્જ એની એક્સેપ્ટ કરી લીધો. અને પછી છે એની શું કર્યું તો કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એમાં મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરવામાં આવી. નહેરુ કમિટીની રચના છે એ કોના પ્રમુખ પદે કરવામાં આવી હતી? તો કે મોતીલાલ નહેરુના પ્રમુખ પદે કરવામાં આવી હતી. અને જે એમાં પછી જે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો એ અહેવાલને નહેરુ અહેવાલ તરીકે ઓળખાવવામાં આવે છે. જે અહેવાલ તૈયાર થયો હતો એ અહેવાલ નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. જેમાં સ્થાનિક અહેવાલની અંદર શું રજૂ કરવામાં આવ્યું હતું? તો કે અમારે સ્થાનિક સ્વરાજ જોઈએ છે, ડોમિનેન્ટ સ્ટેટ જોઈએ છે, સ્વતંત્ર ન્યાયતંત્ર જોઈએ છે, સ્વતંત્રતા જોઈએ છે, ન્યાયતંત્ર જોઈએ છે, મૂળભૂત અધિકારો જોઈએ છે, પુખ્ત વયે મત અધિકાર વગેરે બાબતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણ સ્વીકારી નહીં. પરંતુ અંગ્રેજ સરકારે શું કર્યું તો કે આ અહેવાલ છે એની ભલામણ છે એનો સ્વીકાર કર્યો નહીં. લોકોને ડોમિનેન્ટ સ્ટેટ, સ્વતંત્રતા, ન્યાયતંત્ર કે મૂળભૂત અધિકાર આપવા માંગતી નહોતી અંગ્રેજ સરકાર છે એ જે ડોમિનેન્ટ સ્ટેટ છે, ન્યાયતંત્ર છે, મૂળભૂત અધિકારો છે એ આપવા માટે તૈયાર થઈ નહીં. અને જે લોકોએ ભલામણ કરી હતી આ જવાહરલાલ નહેરુએ ને મોતીલાલ નહેરુએ એનો અસ્વીકાર કરવામાં આવ્યો. ત્યાર પછી છે સ્વરાજની માગણી કરે છે. જો ડોમિનેન્ટ સ્ટેટની ના પાડી પછી લોકો જાગૃત થઈ ગયા અને એની સ્વરાજની માગણી કરી. પૂર્ણ સ્વરાજની માગણી કરી. ક્યારે કરી હતી? તો કે 1929ની અંદર પૂર્ણ સ્વરાજની માગણી કરવામાં આવી. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થઈ ગયા હતા. એ બધા યુવાન જે નેતાઓ છે એ સક્રિય એટલે જાગૃત થઈ ગયા હતા. એને ખબર હતી કે હવે આપણે સ્થાનિક સ્વરાજ નથી જોતું પરંતુ પૂર્ણ સ્વરાજ જોઈએ છે. જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. જો એને પૂર્ણ સ્વરાજ જ જોઈએ છે, કોઈ પણ ભોગે પૂર્ણ સ્વરાજ જોઈએ છે, આખું હિન્દુસ્તાન એને સ્વતંત્ર જોઈએ છે. સ્થાનિક સ્વરાજથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરાયો. જો પરિણામે શું થયું
તો કે જે નેતાઓ છે યુવા વર્ગના એને પૂર્ણ સ્વરાજ જોતું હતું, એને સ્થાનિક સ્વરાજથી સંતોષ ન હતો. એટલા માટે એની જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ છે એ પસાર કર્યો. ક્યારે? તો કે લાહોરની અંદર રાવી નદીના તટે, રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના દિવસને સ્વતંત્રતા દિનના શપથ લેવામાં આવ્યા હતા. પ્રથમ વખત જે 26મી જાન્યુઆરી 1930નો દિવસ છે એ દિવસે પહેલી વખત સ્વતંત્રતાના શપથ લેવામાં આવ્યા હતા. અને જેમાં છે એ 26મી જાન્યુઆરીનો 1930નો જે દિવસ છે ને સૌ પ્રથમ વખત સ્વતંત્ર દિન તરીકે ઉજવ્યો હતો. જો સૌ પ્રથમ સ્વતંત્ર દિન તરીકે કયા દિવસને ઉજવવામાં આવ્યો હતો? તો કે 26મી જાન્યુઆરી 1930ના દિવસને ઉજવવામાં આવ્યો હતો. તમને MCQની અંદર પૂછાઈ શકે કે પ્રથમ વખત સ્વતંત્ર દિન તરીકે કયા દિવસને ઉજવવામાં આવ્યો હતો? તો કે 26મી જાન્યુઆરી 1930ના દિવસને. અને MCQમાં 4 આપેલા હોય છે. 15મી ઓગસ્ટ 1947નો દિવસ આપેલો હોય છે, 26 જાન્યુઆરી 1950નો દિવસ આપેલો હોય છે, 26 જાન્યુઆરી 1930નો દિવસ આપેલો હોય છે, અને એક પણ નહીં એવું આપેલું હોય છે. ત્યારે તમને પ્રથમ વખત કીધું છે એટલા માટે, પ્રથમવાર કીધું છે એટલા માટે 26 જાન્યુઆરી 1930નો દિવસ છે એ માન્ય ગણાય છે. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. પણ જ્યાં સુધી આપણે સ્વતંત્રતા નહોતી મળી 15 ઓગસ્ટ 1947 સુધી, ત્યાં સુધી આપણે 26 જાન્યુઆરીના દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવતા હતા. અને એ દિવસ છે એનું મહત્ત્વ જળવાઈ રહે એટલા માટે આપણું બંધારણ છે એને 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂક્યું હતું. એટલા માટે એ 26 જાન્યુઆરીનું મહત્ત્વ જળવાઈ રહે એટલા માટે બંધારણને એ દિવસે અમલમાં મૂકવામાં આવ્યું હતું. આજે આપણે પાર્ટ 1 જોયો છે. નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 2 જોશું.